નો પ્લીઝ આમાં હું કોઈને ચાલુ જ નહીં ના મને તો એવું લાગે આ પનિશમેન્ટ નહીં ને મને તો એવું લાગે મોકો શોધી રહ્યો હતો કે ક્યારે નાચું એમ जलवा है हमारा माइकल अरे रुक जा के नागमणि लेके जाएगा पूरी પાણી તો પીવા જવું મજા 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 દ્વારી જેમાં સફળતાના સફળતાની વાત એક ગામડું હતું એમાં કૃષ્ણની નોમની પૂજા થતી પ્રજા કૃષ્ણના નોમનો પૂજતી ઇન્દ્રદેવ આવ્યા ઇન્દ્રદેવ કે તમે કૃષ્ણની નોમની પૂજા કરો મારે કેમ નહીં કરતા એટલે પ્રજા ઉત્સુકમાં હતી એટલે કે તમારી તો આજે ના થાય કાલે પૂજા ના થાય ઇન્દ્રદેવે ધમકી એવી આપી કે વરસાદ નહીં આવતું 12 વર્ષ પ્રજા એવું કીધું કે તું તાર 12 વર્ષ તું તાર વધુ ને પણ 24 વર્ષ સુધી વરસાદ ના આવે જતા પ્રજા બોલતા બોલી જીવ ઉત્સુકમાં પછી સમય પસાર થયો 2 વર્ષ ગામની પ્રજાએ વરસાદનું રાહ જોઈ પણ વરસાદ આપ્યો ના ઇન્દ્રદેવે પછી પ્રજા ઇન્દ્રદેવ જોઈ ગઈ ઇન્દ્રદેવ હવે ભૂલ કબૂલીએ પણ અમને વરસાદ આપ્યો ઇન્દ્રદેવ મૂળમાં હતા એટલે ભોલેનાથ છું કે ભોલેનાથ ડબરું વગાડશે તો જ વરસાદ આપશે નકર નહીં આવે એટલે પ્રજા હતી બધી ભોલેનાથ જોડે જવા નીકળી એટલે ઇન્દ્રદેવ ભૂલી જાય કે અમને તો મેં શ્રાપ આવેલો 12 વર્ષ સુધીનો વરસાદ પાછા ઇન્દ્રદેવના વિચાર આવે તો સીધા ભોલેનાથ જોડે ગયા તો ભોલેનાથને કીધું કે ભોલેનાથ કંઈક વરદાન લેવા આવ્યો કે ભોલેનાથ કે બોલો કે 12 વર્ષ સુધી તમે ડબલું ના વગાડવા જેવું ભોલેનાથે આ લીધું કે તું તાર થતા એટલે ઇન્દ્રદેવ તો આવી જાય વરદાન લઈ પ્રજા પહોંચી ભોલેનાથ જોડે તો ભોલેનાથને કીધું કે અમારો વરસાદ નથી આવતો અને અમારા ગામમાં ખેતી નથી થતું કે તો તમે ડમરું વગાડો તો વરસાદ આવશે એટલે ભોલેનાથે એવું કીધું કે જો હું ડમરું નહીં વગાડું તો મેં વરદાન આ લીધી જરૂર એટલે પ્રજા નિરાશ થઈને ઘરે આવી પછી ગામના લોકો સૌના કામે વળગી ગયા પછી એક ખેડૂત હતો એ ખેતી કરતો હતો એને બીજ રોપવાનું કરતો હતો એટલે બધા જે ગ્રામની પ્રજાથી હસવામાં હતી કે વરસાદ આવવાનો નહીં તો ખોટા બીજ રોપવાનું એટલે ખેડૂતે સરસ જવાબ આપ્યો કે વધુ નહીં 12 વર્ષ સુધી વરસાદ નહીં આવે તો વધુ નહીં પણ આ તો શું કે 12 વર્ષ સુધી વરસાદ નહીં આવે તો સુધી હું ખેતી કરવાનું ભૂલી જાઉં એટલે પ્રેક્ટિસ કરું એટલે આ વાત ભોલેનાથના ઘેરથી પાર્વતી ઓગળી ગયા ભોલેનાથને જઈને કીધું કે ભોલેનાથ તમે તો 2 વર્ષ સુધી ડમરું નહીં વગાડ્યું તમે ડમરું વગાડો ભૂલી તો નહીં ગયા એટલે ભોલેનાથે ડમરું વગાડી દીધું એટલે વરસાદ આવી ગયો એટલે
આ વાર્તા ઉપરથી બોધ આપણે નહીં મળે કે સફળતા મળે એના પાછળ તમારે લગાવ રહેવું પડે. ક્ષેત્ર ગમે તે હોય પણ એના પાછળ તમારે લગાતાર રહો તો સફળતા મળે. વાહ વાહ બહુ સરસ.